નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝ સાથે હું છું યશસ્વી અને આજના સ્પેશિયલ રિપોર્ટમાં જોઈએ કે અમદાવાદનો જે બનાવ બન્યો છે, અમદાવાદના વસ્ત્રાલનો જે બનાવ છે કે એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. બોગસ ડોક્ટર કૌશિક ઈશ્વરભાઈ નાયક નામનો જે ડોક્ટર છે તે પોતે જે છે BHMS ડિગ્રી બતાવવાનું કહે છે કે પોતે BHMS ડોક્ટર છે અને સર્જિકલ ઓપરેશન પણ કરે છે. પથરી, મસા, ભગંદર જેવા સર્જિકલ ઓપરેશન પણ કરે છે. હવે આ ડોક્ટર જોડે કોઈ જાતની ડિગ્રી નથી અને તે જે હોસ્પિટલ ચલાવી રહ્યો છે તે હોસ્પિટલ પણ રજીસ્ટર નથી કરેલું તેવી પણ માહિતી આપણને મળી ચૂકી છે. તે વિશે વધુ વિગત આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રણજીત મકવાણા. ત્યારે આપણે સૌથી પહેલો ક્વેશ્ચન એમને એ કરીશું કે જે ડોક્ટર તમે આ વિશે તમને માહિતી મળી ત્યારે તમે સર્ચ ઓપરેશન જે હાથ ધર્યું હતું તે વિશે વધુ માહિતી આપો. જી યશસ, હું જણાવીશ કે એક જાગૃત નાગરિકે આપણને જણાવેલું હતું કે આ નકલી ડૉક્ટર છે. પહેલાં તો આપણે એની તપાસ કરવા માટે ત્યાં પહોંચેલા અને સૌપ્રથમ તો જ્યારે ત્યાં ગયા તો આમ તો જનરલી એવું બનતું હોય છે કે જે કોઈ પણ ડૉક્ટર હોય છે, ભણ્યા હોય છે, તો એમની ડિગ્રી લખેલી હોય છે, જે MBBS થયા હોય, BHMS થયા હોય કે જે કોઈ પણ એમની ડિગ્રી લખવી પડે. તો મેં જ્યારે બોર્ડ જોયું ત્યારે બોર્ડ જોઈને જ મને એવું લાગ્યું કે આ ક્યાંક ને ક્યાંક નકલી ડૉક્ટર હોય એવું. અને ત્યારબાદ થોડી હિંમત વધારીને આપણે અંદર જવાનો પ્રયાસ કર્યો. અંદર જઈને આપણે પ્રયાસ કર્યો કે ડૉક્ટરને મળી એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને વાત કરવા પણ મળી. અને જે પ્રમાણે આપણે ધીમે ધીમે એમની સાથે વાત કરવાની શરૂઆત કરી એટલે મેં એમને પહેલાં પ્રશ્ન કરેલો કે આપણે ત્યાં કેવા પ્રકારના ઓપરેશનો થતા હોય છે. તો તેઓ જણાવે છે કે હરસ, મચ્છા, ભગંદર, ગાયનિક, પથરી જેવા ઓપરેશનો કરતા હોય છે. અને મેં પૂછ્યું કે બધા ડૉક્ટર ઓપરેશન આપણે ત્યાં થતા હોય છે? એમણે હા પાડી. હા પાડ્યા બાદ એવું પણ કહી રહ્યા છે આપણને કે આ બધા ઓપરેશનો જે છે આપણે આયુષ્માન કાર્ડમાં પણ કરીએ છીએ એવું. અને ત્યારબાદ એવું છે કે એવું કંઈક કશું બોલી રહ્યા છે અંદર કે અમે ગાડી મારફતે ઓપરેશન કરીએ છીએ. એટલે હવે મેડિકલની ભાષામાં આપણે નથી ખબર કે ગાડી શું હોઈ શકે એમ. હવે તો નકલી ડૉક્ટર છે એટલે એ જાણતા હશે વધારે. પછી આપણે એમને એવું પૂછ્યું કે સર તમે શેના ડૉક્ટર છો એમ. એટલે પોતે એવું બોલે છે કે હું BHMS થયો છું એવું. અને પહેલી વસ્તુ તો કે ડૉક્ટર જેવું આપણે દેખાતું નહોતું કે ડૉક્ટરની બોડી લેંગ્વેજ જે હોય, એની બોલવાની જે ઢંગ હોય એ ઠીક નથી આપણને લાગતી. એટલે હું થોડો એવો શ્યોર થયા આપણે કે હા ક્યાંક ને ક્યાંક નકલી ડૉક્ટર એવું લાગે છે. ત્યારબાદ આપણે ત્યાંથી બહાર આવી ગયા. કાલે સવારે 10 વાગે બોલ્યો ને હલકો નાસ્તો હલકો એટલે મીડિયમ લે તાર વાત છે કે કાલે 10 વાગે બોલ્યો દેવડાવ તમને તપાસ કરીને નિરાજ ચોકડી 1500 રૂપિયા રિપોર્ટ થઈ જશે. સોનોગ્રામ એ રિપોર્ટમાં કેટલી સાઈઝની પથરી છે, કેટલી પડી છે, કઈ જગ્યાએ એ પ્રમાણે આપણે દૂરબીનથી કરવું. આપણે રિઝલ્ટ લેવાની ગાડી આવે છે. શું આવે? ગાડી આવતી હોય રિઝલ્ટ કિરણ કહેવાય. કોમ્પ્યુટરમાં તોડી નાખતી હોય. બરાબર. એટલે એમાં બંનેમાંથી કયું ઓપરેશન સારું આવતું? એ રિપોર્ટ આવે એનામાં. ઓકે. આપણે જે રિપોર્ટ આવે એ રિપોર્ટમાં એક્ઝેક્ટ કેટલા એમએમની છે, કઈ જગ્યાએ પડી છે, બરાબર છે, એના માટે કઈ પદ્ધતિ સારી. અચ્છા. સોનોગ્રાફી વગર ખબર ના પડે. હા, એ વાત છે. એમ લાગે એટલે એમ લાગશે કે આપણી સાઈઝ બહુ મીડિયમ છે. મીડિયમ સાઈઝ છે અને બહુ એવી જરૂર નથી ઓપરેશનની કે એવી તમારી મટી જશે. એમ પાસે સાઈઝ મોટી છે, કિડનીની અંદર પડી છે, નળીની અંદર પડેલી છે, તો ગાડી આપણે આપતી હોય છે. બરાબર. એમ લાગશે કે આ બહુ અતિશય મોટી છે અને દૂરબીનથી કરવું છે કે એની પછી નથી. આપણે આયુષ્માન કાર્ડ કરી અચ્છા. ના, એમની પાસે મા કાર્ડ છે? મા કાર્ડ છે તો મા કાર્ડ જતા જ લેતો જાઓ. આપણે ત્યાં થઈ જશે મા કાર્ડમાં? મા કાર્ડ મારે ટાઈપ કર્યું છે સામે. ઓકે, આપણે ત્યાં નથી થતું. આયુષ્માન કાર્ડ માટે એની PM જયનું લાયસન્સ આવતું હોય. હા. એના માટે એટલે PM જઈને પેલું આપણે બધાને નથી બધું કઢાવ્યું? હા, એટલે બધા આયુષ્માન કાર્ડ PM જઈ કઢાવ્યું છે પણ એના માટે આપણે હોસ્પિટલ ટાઈપ કરેલું છે. ઓકે. હા. એના માટે વેન્ટિલેટર, આપણા બેડ, ઓકે. ICU આ બધું આવવું જોઈએ. હવે તમને ખબર હોય તમારી મેડિકલ ભાષામાં? મેડિકલ ભાષા એટલે એ કોઈ નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલ ના મળે. ઓકે. કે જે મલ્ટી હોસ્પિટલ હોય મોટી, હા. કે જેમાં પોલો છે, હેલ્થવન છે, હા. સ્ટર્લિંગ છે, એ લોકોને મળતી હોય. બધી રીતે કમ્પ્લીટ હોય એને લાયસન્સ આપતા. ઓકે. એટલે આપણા આપણે જ્યારે ગ્રીન રોડ ઉપર છે. હા. એટલે એમાં આપણે ફ્રીમાં થઈ જાય એવું હોય? ફ્રીમાં પણ હવે સ્ટેન્ડ મૂકવાનો આવતો હોય, સ્ટેન્ડ દૂર મૂકવા આવતો હોય, 5,000 ના આવતો હોય, આયુષ્માન કાર્ડ બની જાય તો 3-4 હજાર લમસમ ગણતરી રાખવાની. એટલે બીજું નાનું મોટું એ ત્યાં માગતા એ ના માગે પણ અમારે રિઝલ્ટ આપવાનું હોય તો બી મારા જોડે આવે. બરાબર છે. જે પેશન્ટને મારા તરફથી મળે. હા. એ તમારા PM જેનું બધું આવી ગયું પણ અમારે રિઝલ્ટ આપવું પડે તમને. સાચી વાત.
બીએમજીમાં શું હોય બધું મફત જેવું થતું હોય. હા એવું જ હોય તો મફત તો કેવું હોય. પથરી કાઢી નાખ્યું કિડનીમાં રસી છે બગાડ છે રહી ગયો તો મારું પેશન્ટ હોય તો સાહેબ પણ કીધું કે 4-5 હજાર તમે લઈ લેજો. બરાબર. એ મને મારે ત્યાં આપી દેજો. હા એમાં સ્ટેન્ડ મૂકી દઈએ. એ સ્ટેન્ડ 10,000-15,000 નાખીએ તો જેવી કિડનીમાં અંદર ચેપ બગાડ થયો હોય તેનું રિઝલ્ટ સારું હોય. બરાબર. 3-4 હજાર ખર્ચ કે એક્સ્ટ્રા કરવું એ તમારા ફાયદામાં. તો હવે તમે કહો ત્યારે લે હું તો મળવા આવ્યો એટલે હું મારી મમ્મી બે આવવાના હતા. તો મારા મમ્મીને મેં કીધું ક્યાં છે હું રાણીપ રહું છું તે હું ટ્રાવેલિંગ કરીને ક્યાં લાવું એટલે મેં કીધું હું મારી રીતે મળી આવીશ એકવાર. તમે 10 વાગ્યા આયુષ્માન કાર્ડ હા અને 100 રિપોર્ટ ખાલી મેડિસિન બીજા કયા કયા ઓપરેશન આપણે ત્યાં કદાચ થતા હોય? આપણે ત્યાં તો બતાવવું સાણંદ ગાંઠ છે કોથળી છે મસાજ છે એપેન્ડિક્સ છે. અચ્છા મચ્છાનું કરીએ આપણે. આ બધા બધા જી બિલકુલ. આજે ડૉક્ટર જે તમે જેવું કીધું કે ડૉક્ટર નકલી છે તેની બોડી લેંગ્વેજ પરથી તમને ખ્યાલ આવે, તમે શ્યોર ક્યારે થયા કે આ ડૉક્ટર નકલી છે અને હોસ્પિટલ પણ એની નકલી છે? જી આ બધી વસ્તુઓ પત્યા પછી મને એવું થયું કે હજુ પણ આપણે એની વધુ તપાસ કરીએ. એના માટે હોમિયોપેથી કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ છે રાજેશ મહાલે સાહેબ, અને જેની ઓફિસ અસારવાની અંદર સિવિલ હોસ્પિટલમાં આવેલી છે. આપણે કેમેરાની સામે તપાસ કરાવડાવ્યું કે કૌશિક ઈશ્વરભાઈ નાયક શું આપણે ત્યાં રજીસ્ટર્ડ થયા છે કે નહીં, એવું આપણે રાજેશ મહાલે સાહેબ જે પ્રેસિડેન્ટ છે ગુજરાતના, આપણે એમને પૂછ્યું. એમણે આપણને જણાવ્યું કે આવા કોઈ પણ ડૉક્ટર આ નામનો જે છે એ અમારે ત્યાં રજીસ્ટર્ડ થયેલો નથી, એને અમે કોઈ પણ જાતનું લાયસન્સ ઇસ્યુ કર્યું નથી. એટલે એક વસ્તુ પાક્કી થઈ ગઈ એમને ક્યાંક ને ક્યાંક કે આ ડૉક્ટર નથી. એટલે અમને પહેલી વસ્તુ કે મને તો ત્યાં એવો આઘાત લાગ્યો કે આ ડૉક્ટર નથી તેમ છતાં પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ તો થઈ ગઈ છે નકલી ડોક્ટરની વાત. એટલે મારે પૂછવું કે જે નકલી હોસ્પિટલ ખોલી બેઠા છે તો શું એને સીલ મારવાની કોઈ કાર્યવાહી કરવામાં હોય છે? ટૂંકમાં હોય જ છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એ ક્લિનિક બંધ થવાને પાત્ર થાય, નકલી ડિગ્રી હોય તો એ પણ બંધ થવાને પાત્ર થાય અને ફોજદારી કાર્યવાહી પણ વધારે. જી બિલકુલ રણજીતજી. હવે જે આવા પ્રકારના જેટલા પણ ડૉક્ટરો હોય છે તેમની સામે આપણે કાર્યવાહી કરવાની હોય છે, બરાબર? તો આ જે કાર્યવાહી કરવા માટે તમે શું આગળ પગલાં લીધા કે તમારા કેવા પ્રયાસો હતા કે આ ડૉક્ટર પર લીગલી કાર્યવાહી થઈ શકે? જી યશસ્વી, હવે એમાં તો એવું હતું કે જ્યારે આપણે એક સ્ટેપ આગળ વધ્યા, આપણને ખબર પડી કે નકલી ડૉક્ટર છે, ત્યારબાદ આપણે હજુ પણ શ્યોર થવા માટે હજુ પણ આપણે આનાથી વિશેષ એક જગ્યાએ પણ ગયા. સોલા સિવિલની અંદર હોસ્પિટલનું રજિસ્ટ્રેશનની કામગીરીઓ ચાલતી હોય છે. ત્યાં સિવિલ સર્જન પીના સોની બેસે છે કે જેમની સહી થાય તો તમને હોસ્પિટલનું લાયસન્સ મળતું હોય છે. અને આપણે એમની પાસે એ પણ ચકાસણી કરાવી કે શું આ હોસ્પિટલ હેતવી હોસ્પિટલ જે છે એ તમારે ત્યાં રજિસ્ટર્ડ થયેલી છે કે નથી. તો એમણે પણ આપણને એવું જણાવ્યું કે આ નામની હોસ્પિટલ અમારે ત્યાં રજિસ્ટર્ડ થયેલી નથી. આપે જે હોસ્પિટલનું નામ જણાવ્યું છે એની એપ્લિકેશન હજી અમારી સુધી કોઈ આવી નથી અને અમને કોઈ એની જાણકારી પણ નથી. એટલે આ ક્યાંક ને ક્યાંક ઘણા ટાઈમથી આ બધું એક કહેવાય ને કે એક જાતનું કૌભાંડ કહેવાય કે સ્કેમ કહેવાય કે ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે આ. અને જે વસ્તુ એક જાગૃત નાગરિક તરીકે કોઈકે આપણને જણાવ્યું અને જેની આપણે તપાસ કર્યા બાદ આપણે ઘણા બધા હાયર ઓથોરિટીના જે અધિકારીઓ છે કે જેમની પાસે આપણે તપાસણી કરતાં આપણને ખબર પડે છે કે આ ડૉક્ટર નથી. અને ત્યારબાદ પછી અમે આ બે ઓથોરિટીને મળ્યા પછી અમે લોકો ગુજરાતના જે કલેક્ટર વિસ્તાર જે આપણો અમદાવાદ છે એના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે શૈલેષ પરમાર સાહેબ, એમને હું મળવા માટે ગયેલો. અને આપણે એમને એવું પૂછ્યું કે સર આ નકલી ડૉક્ટર છે, એક બોગસ ડૉક્ટર છે, હોસ્પિટલ પણ નકલી છે, તો સાહેબ આના વિશે તમે કેવા પ્રકારના પગલાં લેશો, શું કાર્યવાહી કરશો? તો એક એવું કહેવાય ને કે આપણને એક સામાન્ય નાગરિકો તો બિચારા કોની પાસે બધી એ અપેક્ષાઓ રાખતા હોય છે. એવું કહેવાય કે સંવિધાનનો ચોથો સ્તંભ જેને પત્રકારિતા કહેવામાં આવે છે, એક પત્રકારિતા તરીકે આપણે આપણા જીવનું જોખમ રાખીને આ સ્ટિંગ ઓપરેશન આખું કર્યું હતું કે લોકોના જીવન સાથે કોઈ પણ જાતના ચેડા ના થાય, લોકોના જીવન સાથે કોઈ પણ જાતની રમત ના રમાય. આ જ બધી વાત જ્યારે મેં અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષ પરમાર સાથે રાખી તો ત્યાં એક આઘાતજનક ઘટના બની. ઘટનામાં એવું બન્યું હતું કે આ જે અધિકારી જે છે ખરેખર તો એને પગલાં લેવા જોઈએ, એના બદલે એને એવું ઊંધું કર્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવેન સોલંકીને ફોન કરીને એવું પૂછી રહ્યા છે કે શું આના ઉપર તમે પગલાં ભરશો કે અમે પગલાં ભરીશું. જી બિલકુલ. આપની પાસે આ જે દ્રશ્યો છે જે ભાવિન સોલંકી જોડે જે વાતો કરી રહ્યા છે તે દ્રશ્યો આપણે હવે જનતાને બતાવીશું. જો આ દ્રશ્યો કોર્પોરેશન આ તો પછી ત્યાંના કોઈ ધારાસભ્યો અને બધા સભ્યો
CDMO નો રોલ ત્યાં આગળ એ લોકોએ પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવાનો, એમનો પેલો બોગસ ડોક્ટર પકડવાનું એવું એમનો લખેલું નથી CDMO. અને CDHO ના અંદરમાં તમારો એરિયા લાગતો નથી. શું એટલે નીચે આવે ને, પણ તમારા જોનના જે DIM હોય તો એને કરવું પડે ને. હા તો કેમ ના પાડો એમ કહું. પણ આપણે તો એ બંધ કરાવવાનું છે, તો એને રિસ્પોન્સિબિલિટી કોનામાં આવે એમ બંધ કરવાની? હા મારા બિલ આવવું પડે ને, હું તો કરી દઉં હમણાં. અમે શું કહે હા સારું, એટલે છે નહીં પૈસા. હા હા સારું. આપણે આ દ્રશ્યમાં જોયું અને તમે પણ જોયું કે આ વિઝ્યુઅલમાં તમે જોઈ શકો છો કે બંને અધિકારીઓ એકબીજા પર ઢોળી રહ્યા છે કે તમે કાર્યવાહી કરો કે હું કરું, તમે નહીં કરો તો હું કરીશ કાર્યવાહી. શું ચાલી રહ્યું છે આ બધું એવું પણ જાણવામાં કંઈક સાંસદ સભ્ય અને ધારાસભ્યની પણ વાત થઈ રહી છે. શું છે તેની વિશે વધુ વિગત? જી યશસ્વી, હું આપને જણાવું કે જ્યારે અમે અમદાવાદના જિલ્લા આરોગ્ય અધિકારી છે શૈલેષ પરમાર સાહેબ, એમને મળવા માટે અંદર ગયા હતા અને હું ત્યાં હાજર હતો ને ત્યાં એવો સ્પીકર પર ફોન રાખીને કોર્પોરેશનના અધિકારી છે, જે આરોગ્ય અધિકારી છે ભાવિન સોલંકી, એમને ફોન પર વાત કરી રહ્યા છે. ત્યારે એવું જણાવે છે કે આ તો તમારા કોર્પોરેશન અંતર્ગતનો વિસ્તાર આવે છે, તો શું તમે કાર્યવાહી કરશો? તો ભાવિન સોલંકી એમાં બોલતા એવું સંભળાય છે આપણને કે રેવા દો ને સાહેબ, કે આમાં ધારાસભ્ય અથવા સાંસદ સભ્યોના ફોન આવશે એવું. એટલે એ નથી ખબર પડતી ત્યારે કે આમને એવું તો કોનો ડર છે અધિકારીઓને. બહુ ક્લિયર આપણે પુરાવા એમણે આપ્યા છે. એમના ખુદના અધિકારી એમણે બીજો ફોન પણ લગાવે છે. સોલા સિવિલની અંદર સિવિલ સર્જન છે પીના સોની, જેમની કામગીરી હાલની અંદર એવું છે કે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન તેઓ કરી રહ્યા છે. એમને પણ ફોન કર્યો છે અને તેઓ પણ જણાવે છે કે હોસ્પિટલ અમારે ત્યાં રજિસ્ટર થયેલી નથી. હવે આટલા બધા પુરાવા એમના જ અધિકારી એમને જ આપી રહ્યા છે, આપણે તો આપીએ જ છીએ, પણ એમના જ અધિકારી એમણે પુરાવા આપ્યા છે. તેમ છતાં પણ ભાવિન સોલંકી એવું બોલે છે કે ધારાસભ્ય અથવા સાંસદ સભ્યના ફોન આવશે. હવે કયા ધારાસભ્ય કયા સાંસદ સભ્ય હશે જેની આપણને ખબર નથી અને કોની વાત કરી રહ્યા છે તો ભાવિન સોલંકી જ આપણને જવાબ આપશે. એટલે એવું કે જ્યારે એમના જ અધિકારી એમને આ બધા પુરાવા આપી રહ્યા છે તો કાર્યવાહી કરવામાં શેની રાહ જોઈ રહ્યા છે? શેના માટે એકબીજાની ઉપર લોકો દોડી રહ્યા છે કે તમે કાર્યવાહી કરશો કે હું કાર્યવાહી કરીશ? હવે આમાં જોવાનું એવું છે કે આ જે બધા બાબુઓ જે છે, જે ઠંડી હવા એસીની ખાઈને ઓફિસની અંદર બેસી રહે છે અને એ પણ એક જાતના ડૉક્ટર છે, તેઓ ડૉક્ટર બનીને આવ્યા છે અધિકારી તરીકે, તો એમણે પણ ક્યાંક ના ક્યાંક સોગંદ લીધા છે, શપથ લીધી છે કે અમે માનવ કલ્યાણ કરીશું અને લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં કરીએ. ત્યારે એમની જ સામે આજે એક મુન્નાભાઈ ઊભો છે કે જે લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યો છે. તો આમને એવો તો કોનો ભય છે? એમની સાથે એવા તો કેવા વ્યવહારો થયા હશે, કેવા સંબંધો એમણે એમની સાથે ધરાવતા હશે કે શું હશે એની આપણને ખબર નથી. હું એટલા માટે આ શબ્દ બોલી રહ્યો છું કેમ કે આ અધિકારીઓ એકબીજા ઉપર એવું બોલે છે કે તમે કાર્યવાહી કરશો કે હું કાર્યવાહી કરીશ. એટલે આ એક ફક્ત ને ફક્ત કાર્યવાહી કરવાની કોઈ વાત જ નથી. આ એકબીજાને એવું કહી રહ્યા છે. ભાવિન સોલંકી ફોનમાં એવું પણ બોલે છે કે સાહેબ આપણે ફોન ઉપર ને રૂબરૂ મળીશું ત્યારે ચર્ચા કરીશું. તો આનો મતલબ શું હોય કે આપણે રૂબરૂ મળીને ચર્ચા કરીશું? એટલે એવી તો કઈ ચર્ચાઓ હશે? કેમ તમે આ નકલી ડૉક્ટર ઉપર તમે એક્શન લેવામાં ડરી રહ્યા છો? કેમ તમે એક્શન નથી લેતા? આ એક ગંભીર પ્રકારનો સવાલ છે અને ચોક્કસથી મારું એવું કહેવું છે કે આના ઉપર જે પ્રમાણે વાત થઈ એ બહુ આઘાતજનક હતી. બિલકુલ. અને એના પછી ડોક્ટર પર કે હોસ્પિટલ પર કોઈ જાતની કાર્યવાહી થઈ ખરી? હા, ત્યારબાદ એવું થયું કે મારી વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે હેલ્થ વિભાગના ભરત પરમાર સાહેબ, એમની સાથે મારી વાત થઈ અને તેઓએ મને આશ્વાસન આપ્યું હતું કે હા અમે ચોક્કસથી આ હોસ્પિટલ ઉપર કાર્યવાહી કરીશું. અને એમણે કાર્યવાહી પણ કરી અને એમને હોસ્પિટલ સીલ કર્યું છે અત્યારે હાલ.
આપ જોઈ શકો છો, આપણે પણ દર્શક મિત્રોને બતાવીશું ને આપણે પણ જોઈશું કે આ વિઝ્યુઅલ્સમાં તમે જોઈ શકો છો કે હોસ્પિટલને સીલ કરવામાં આવ્યું છે. હવે આ હોસ્પિટલ પર જે સીલની નોટિસ લગાવવામાં આવી છે એ નોટિસ પર આપ જોઈ શકો છો કે ક્યાંય ડોક્ટરનો ઉલ્લેખ જ કરવામાં નથી આવ્યો. ડોક્ટરનું ક્યાંય નામું નિશાન નથી, ખાલી હોસ્પિટલને સીલ કરવામાં આવી છે અને સીલ પણ જાણે કે ટેમ્પરરી કર્યું હોય તેવું જ લાગી રહ્યું છે. કોઈ જાતની સાબિતી નથી કે આ હોસ્પિટલ ફરી ખુલે નહીં, કોઈ જાતનું એવું પ્રૂફ નથી કે આ હોસ્પિટલ ફરી નહીં ખુલી શકે. તો શું આ બધી કોઈ ડોક્ટરને કોનો બચાવ છે, ડોક્ટર કોના હાથ નીચે છે અને ડોક્ટરને કોનો બચાવ હોઈ શકે છે આ વિશે? આમાં તો પહેલાં તમને વિગતે એ જણાવીશ કે જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમાર સાહેબે જ્યારે આ પ્રમાણે મને આશ્વાસન આપેલું અને મેં બીજા દિવસે એમની પાસે ફોલોઅપ લીધું હતું કે આમાં કાર્યવાહી થઈ છે કે નહીં, એમણે મને ફોનમાં એવું જણાવ્યું કે હા કાર્યવાહી કરી છે. પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ખરાડી સાહેબ છે, એમણે સીલ માર્યું હતું. હવે કોર્પોરેશનની એક વાત એવી હોય છે કે જ્યારે કોઈ પણ જાતના કોઈ પગલાઓ લેતા હોય છે આવા, અને ખાસ કરીને જ્યારે હવે સીલ કરવામાં આવતું ત્યારે એવું બતાવવાનું હોતું હોય છે જનરલી કે શેના માટે તમે સીલ કર્યું છે, એ શેના માટે હતું, શું બનાવ હતો કે તમારે આને સીલ કરવાની જરૂરિયાત ઊભી થઈ. અને જ્યારે મેં આની ખુદ જઈને સ્થળ તપાસ કરી ત્યારે મને એવું જોવા પણ મળ્યું છે કે ત્યાં આવી કોઈ પણ વિગત નથી લખી કે આ નકલી હોસ્પિટલ છે એટલે સીલ કર્યું છે, અથવા તો કોઈ રેસિડેન્ટ હતું, રહેઠાણ હતું, જેને રહેઠાણ નહીં પણ એક કોમર્શિયલ એક ધંધાકીય માટે થઈને આને વાપરવામાં આવતું એટલા માટે સીલ કર્યું છે. અને મને અંદર ખાને એવી પણ વાત મળી છે કે આ રહેઠાણ વિસ્તારનું આ એક જગ્યા હતી જેની અંદર એક ક્લિનિક બનાવીને ચલાવતા, એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ થતી, એના માટે અમને સીલ માર્યું છે. હવે આમાં જે મુખ્ય વાત જે આપણી જે છે કે આ નકલી હોસ્પિટલ છે, એટલે કે કોઈ પણ જાતના રજિસ્ટ્રેશન વગેરે હોસ્પિટલ ચાલી રહી હતી, નકલી ડૉક્ટર છે, એટલે આ હોસ્પિટલ નકલી હોસ્પિટલ છે, એની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે એવું કહેવાય કે આ અધિકારીઓ હવે આપણને એવું ક્યાંક લાગે છે કે ક્યાંક બનાવી રહ્યા છે, કેમ કે આ નકલી હોસ્પિટલનો સીલ નથી માર્યું, એટલે કે નકલી હોસ્પિટલની જે ખરેખર કામગીરી થવી જોઈએ એ નથી કરવામાં આવી. એટલે એક જાતના અધિકારીઓએ એક લૂલો બચાવ કર્યો છે, ઢાક પીછોડા કર્યા છે ફક્ત ને ફક્ત. જો હવે આ વિશે વધુ વિગત આપીશ કે સુરતમાં પણ આવો જે કિસ્સો બન્યો છે, સુરતમાં પણ આપણે જોયું છે કે 16 બોગસ ડોક્ટરને પોલીસના એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત પણ ગુજરાતનો જે જિલ્લો છે, સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ પણ મહાનગરપાલિકામાં જ આવે છે. સુરતમાં જો પોલીસના દરોડા પડી શકે છે, 16 બોગસ ડોક્ટરો ઝડપાઈ શકે છે, આવા મુન્ના ભાઈઓ જો ત્યાં ઝડપાઈ શકતા હોય તો અમદાવાદમાં કાર્યવાહી કેમ ના થઈ શકે? જી, હું તમને એ પણ જણાવીશ કે આ બાબતે આપણે લગભગ ગુજરાતના ઘણા બધા અધિકારીઓને આપણે મળ્યા છીએ, જેવું કહેવાય કે જેઓ જે તે સંસ્થાના વડા હોય, પ્રેસિડેન્ટ લેવલના, એમણે મળ્યા છે. બધા એવું કહ્યું છે કે આ નકલી જ છે એવું. અને ત્યારબાદ પછી આપણે પોલીસ વિસ્તાર જે આ વસ્ત્રાલની આખી ઘટના છે, અને વસ્ત્રાલ રામોલ પોલીસ સ્ટેશનના અંતર્ગત આવે છે. રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાલ ચૌધરી સાહેબ છે, એમની સાથે મારી ટેલિફોનિક વાત થઈ હતી. તેઓને મેં આખી બાબત, સમગ્ર બાબત એમને સમજાવ્યા બાદ એવું થયું કે મને એવું લાગ્યું કે કાર્યવાહી નકલી ડૉક્ટર ઉપર કરવી જોઈએ, મુંડાભાઈ ઉપર કાર્યવાહી કરવી જોઈએ, પ્રશ્નો એમને કરવા જોઈએ. આ તો ઊંધું થયું કે જેવો પ્રશ્ન ઉપરથી પત્રકાર તરીકે મને કરવા લાગ્યા. મારે એમને એવું સમજાવવું છે કે એક પોલીસ અધિકારી તરીકે જ્યારે કોઈને ડરનો, મોતનો ભય લાગતો હોય, તમને કોઈ કહેવા આવ્યું છે કે કોઈ મને મારી નાખશે, ત્યારે તમારે એમને પકડવાના હોય છે. શું એ વ્યક્તિને મારી નાખ્યા પછી તમે એના પર કાર્યવાહી કરશો? એટલે ખબર નહીં કેમ એ ડૉક્ટરને તમે બચાવી રહ્યા છો, ડૉક્ટર તો નથી જ. એટલે ખબર નથી પડતી કે આ પોલીસ અધિકારી પણ હવે એવું કહે છે કે અમને કોર્પોરેશન લેખિતમાં આપે અથવા તમે મને લેખિતમાં આપશો તો જ હું કાર્યવાહી કરીશ, બાકી હું કાર્યવાહી નહીં કરું. અને જેઓ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી, એટલે સામ્યતા તમે જુઓ, એને આપણે એક વિસંગતા કહીએ છીએ કે સુરતની અંદર હજુ હમણાં જ આપણે જોયું છે કે એસઓજી પોલીસે 16 જેટલા મુન્ના ભાઈઓને પકડી પાડ્યા છે. અમદાવાદમાં પણ પોલીસ છે, આ જ પોલીસ છે, પોલીસનો એક પરિવાર છે સમગ્ર. તમામ પોલીસની એક જવાબદારી બનતી હોય છે કે કોઈ લોકોના જીવન સાથે રમત રમતું હોય તેમને ચોક્કસથી કાયદાનું ભાન કરાવવાનું હોય, ના કે તમે જેમને જે કોઈ તમને માહિતી આપી રહ્યું છે કે તમે એને પ્રશ્નો કરો, તમે કામ કરો અને આવા લોકોને તમે કાયદાઓનું ભાન કરાવો. જી બિલકુલ. આપે પણ આજ સુધી આપણે જોયું છે કે આપણા વડાપ્રધાન પીએમ મોદી, જે નરેન્દ્રભાઈ મોદી છે, તેમનો ઇલેક્શનનો મુદ્દો હતો કે ભ્રષ્ટાચારને નાબૂદ કરાવીશું. હવે ભ્રષ્ટાચારને નાબૂદ કરાવવાનો જે મુદ્દો છે તેના પર આપણે વધુ આગળ વધીએ તો ભ્રષ્ટાચાર કેટલા થઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર વિશે તો ઘણી બધી માહિતીઓ આપણે ભેગી કરવી હોય તો ગમે એટલી હોય તો ઓછી પડે તેવી છે. હવે પીએમ મોદીનો જે મુદ્દો છે ભ્રષ્ટાચાર દૂર કરવાનો, તે તો અહીંયા ઢંકાઈ જ જાય છે. હવે આગળ વાત કરીશું આપણે ભૂપેન્દ્ર પટેલ, જે
આપણા કોર્પોરેટર અમદાવાદના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, જી. તે વિશે આપણે શું વધુ વિગત છે? બેન હું તમને એવું કહીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે હું ખાતો નથી ને ખાવા નહીં દઉં. જી બિલકુલ. હવે આની અંદર નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે એમને ચોખ્ખી ચેલેન્જ છે આમાં. તમે જુઓ છો કે અધિકારી પોતે એવું કહે છે કે હા આ ડૉક્ટર નથી, બીજા અધિકારી એવું કહે છે કે હા આની હોસ્પિટલ રજિસ્ટર્ડ નથી. એટલે એક આ ખુલ્લી ઓપન ચેલેન્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવી છે કે અમે ભ્રષ્ટાચાર કરીએ છીએ અને તમારા બીજી કોઈ પણ એવી બોડી હોય ને તાકાત હોય ને તમને બચાવો. જી બરાબર છે, એટલે ખુલ્લી એક ચેલેન્જ છે. અને બીજી હું તમને એવી વાત કરીશ ભૂપેન્દ્રભાઈ પટેલને, અને જેવું એવું કહેવામાં આવે છે હાલની સરકારને કે મુદ્દો અને મક્કમ સરકાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કામ કરવામાં માને છે અને તમે રોજ માધ્યમોમાં જોઈ રહ્યા છો કે એમના જ પક્ષના સરકારના ધારાસભ્ય સાંસદ સભ્યો અધિકારીઓની ફરિયાદો લઈને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે કે અધિકારીઓ અમારું માનતા નથી, અધિકારીઓ અમારા કીધેલા કામ કરતા નથી, અધિકારીઓ પ્રજાનું સાંભળતા નથી, અધિકારીઓ જે પ્રજાના ટેક્સથી જેમને પગાર ચૂકવવામાં આવે છે એ અધિકારીઓને પ્રજાની જે લાગણી હોય એને ઠેસ પહોંચાડે છે આવા બધા કામથી. એટલે મુખ્યમંત્રીને આ એક સીધો સવાલ છે જી બિલકુલ. કે જ્યારે આવી વાત તમારા સમક્ષ છે, તમારા અધિકારીઓના જ્યારે ટેલિફોનિક વાત આપ પણ જોવો છો કે જેઓ કહી રહ્યા છે કે તમે કામ કરશો કે હું કામ કરીશ, રેવા દો, પેલાના સાંસદ સભ્યના ફોન આવશે, ધારાસભ્યના ફોન આવશે, તો શું ફોન આવવાથી લોકોના જીવન મરણની સાથે રમત રમી રહ્યા છે કેટલું યોગ્ય છે? આ એક સમજવા જેવી અને જાણવા જેવી બાબત છે. આપણે ભૂતકાળ આપણે જોઈ ચૂક્યા છીએ કે સુરતનો ચાહે તક્ષશિલા અગ્નિકાંડ હોય, બરોડાની અંદર હરણી બોટકાંડ હોય, બીજું તાજેતરની અંદર રાજકોટની અંદર આપણે જોયું છે કે ગેમ ઝોનની અંદર બનાવ બન્યો છે અને એની અંદર આપણે જોવો છો કે અધિકારીઓની સંડોવણી વચ્ચે આવી છે. કેમ સંડોવણી વચ્ચે આવી છે? કે જેમ આપણો મુખ્ય મુદ્દો છે કે આ નકલી ડૉક્ટર છે, મુન્નાભાઈ છે, નકલી હોસ્પિટલ રજિસ્ટ્રેશન વગરની ધમધમે છે, તો આપણે એવી કેમ રાહ જોઈએ છીએ કે ક્યારે કોઈ મોટો બનાવ બને પછી આપણે પગલાં ભરીએ? કેમ આવા બનાવને આપણે પહેલાંથી પગલાં ભરીને આપણે અટકાવી નથી શકતા? આ મારો ચોખ્ખો પ્રશ્ન અને મારી માંગણી આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબને છે કે આ જેટલો જ આરોપી જે આ નકલી ડૉક્ટર છે એટલા જ આરોપી તરીકે હું એવું માનું છું કે તમારે અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે આ અધિકારીઓને એમના જ અધિકારી એવું જણાવી રહ્યા છે કે આના પાસે કોઈ પણ જાતની ડિગ્રી નથી, હોસ્પિટલનું કોઈ પણ રજિસ્ટ્રેશન નથી. એટલે આ પુરાવા એમની પાસે છે છતાં પણ કોઈ યોગ્ય કામગીરી કરતા નથી, કાર્યવાહી કરતા નથી. એટલે કામગીરી કેમ નથી કરતા એના માટે થઈને તમારે આવા અધિકારીઓની અગેન્સ્ટમાં, વિરોધમાં, આમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ. જી બિલકુલ. આટલા બધા સવાલોનો જવાબ કોણ આપશે તે સૌથી મોટો પ્રશ્ન સાબિત થાય છે કે આ ડોક્ટર પર ક્યારે કાર્યવાહી થશે, હોસ્પિટલ પર ક્યારે કાર્યવાહી થશે? આ સવાલ ખાલી એક ડોક્ટર પૂરતો નથી, આવા ઘણા બધા એવા મુન્ના ભાઈઓ આ દુનિયામાં ફરે છે તેમની પર પણ લાગુ પડે છે. એવું નથી કે આ ખાલી કૌશિક ઈશ્વરભાઈ નાયક પૂરતો આ સવાલ નથી. આ સવાલ દુનિયાના દરેક એવા બોગસ ડોક્ટર જે પોતાની ડિગ્રી વગર આ બધું કરી રહ્યા છે, પોતાની હોસ્પિટલ રજિસ્ટ્રેશન નથી તો પણ ચલાવી રહ્યા છે, આવા દરેક ડોક્ટરને લીધે આ કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગણી છે. તો આ બધા જેટલા પણ સવાલો છે તેના જવાબ કોણ આપશે, ક્યારે આપશે? હજુ કેટલો સમય જોઈએ છે અધિકારીઓને કાર્યવાહી કરવા માટે? વધુ વિગતો માટે આપણે અપડેટ કરતા રહીશું. આપ જોતા રહો PTN ન્યૂઝ. નમસ્કાર.